બધા જ દર્શક મિત્રોને જય શ્રી રામ। આજે મોજીલા હનુમાનજી મહારાજના દર્શન કરી અને આપણે આપણું કાર્ય શરૂ કરીએ। તો હવે અમે અહીંયા દેવમ પ્રોવિઝન સ્ટોર મોડ પર દુકાને આવી ગયા છીએ અને આજે એક સાથે 2 રાશન કરિયાણાની કીટ તૈયાર કરીએ છીએ। બંને કીટો આજે ગામમાં જ આપવાની છે, એટલે અહીંયા તમે મિત્રો જોઈ શકો કે રાશન કરિયાણાની બંને કીટો તૈયાર કરવામાં અમારા મંડળના સભ્યો પણ મદદ કરી રહ્યા છે। અને મિત્રો અમારો વિડીયો છેલ્લે સુધી જોજો। અને હવે મિત્રો અમે જઈ રહ્યા છીએ વક્તુમાના ઘરે। તમને અહીંયા એમનું નજીકમાં જ ઘર છે, એટલે ચાલીને જઈએ છીએ। પણ એ પહેલાં તમને થોડીક મારીની પરિસ્થિતિ વિશે માહિતી આપું તો જે વક્તુમાં છે એ અત્યારે પોતે એકલા રહે છે। એમને સંતાનમાં માત્ર એક દીકરી છે અને એ સાસરે છે, અને ત્યાં સાસરીએથી વક્તુમાને એનાથી શક્ય હોય એટલી મદદ આપતા રહે છે। અને ઉંમરના લીધે વક્તુમાંથી હવે કંઈ કામ થઈ શકે એવું નથી। અને મિત્રો ચાલો આપણે પહોંચી ગયા છીએ, વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો। જય શ્રી રામ મિત્રો, અલખનો આધાર પાઠ ગ્રુપ ધર્મજ્ઞાના બધા સભ્યો તરફથી આપ સૌને જય રામાપીર। આજે અમે અમારી 17મી કીટ લઈને આવી ગયા છીએ મોણપર ગામમાં જ તે વક્તુમાના ઘરે। માળી છે, એમને સંતાનમાં ખાલી એક દીકરી છે જે અત્યારે પોતે સાસરે છે, અને વક્તુમાને એનાથી શક્ય હોય એટલી મદદ મોકલાવ્યા કરે છે। પણ વક્તુમાંથી હવે કામકાજ કરી શકવાની સ્થિતિ નથી ઉંમરના લીધે, એટલે આવી સ્થિતિ અમને કીધુંનું એમ હતું કે અહીંયા પહોંચાડીએ, પણ કીટની વ્યવસ્થા થાય એની વાટે હતા। તો આજે અમે આવી ગયા છીએ અમે કીટ લઈને। અને આ જે અમારી કીટ છે એમના દાતાશ્રી છે વિઠ્ઠલભાઈ પ્રાગજીભાઈ સોલંકી, મોણપર ગામથી તે સોલંકી મંડપ સર્વિસના ઓનર છે। એમણે આ આખી કીટની અમને વ્યવસ્થા પૂરી પાડી દીધેલ છે। અમને આ કીટ પૂરી પાડી અને અમને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં આપવાનું કહેલ છે। એટલે વિઠ્ઠલભાઈ પ્રાગજીભાઈ સોલંકીનો ખૂબ ખૂબ આભાર। રામદેવજી મહારાજ એમને જાજુ આપે એવી રામદેવજી મહારાજ પાસે પ્રાર્થના। અને બધા દર્શક મિત્રોનો આભાર માની અને જણાવવાનું કે તમારો આ જે સાથ સહકાર છે, આવી અમે આજે કાર્ય શરૂ કર્યું ત્યારે અપેક્ષા નહોતી, પણ તમે ખૂબ સારો એવો સાથ સહકાર અમને આપ્યો, અને આ અમારું આ જે સેવાનું નાનું એવું કાર્ય છે એને આટલું આગળ લાવ્યા એ બદલ તમારા બધા સપોર્ટ, અમારા સાથ સહકારીઓ છે એ બધા જનો ખૂબ ખૂબ આભાર। મિત્રો, જો તમને અમારું કામ ગમે તો વિડીયોને એક લાઈક કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પણ મિત્રો આ વિડીયોને બને એટલો વધુમાં વધુ શેર કરજો, જેથી કોઈ ગરીબ અને નિરાધાર વ્યક્તિ હોય તો એમના સુધી અમારો વિડીયો પહોંચે। અને કોઈ દર્શકોની આજુબાજુમાં જો ગરીબ નિરાધાર વ્યક્તિઓ રહેતા હોય તો, અને જેને આ રાશન કરિયાણાની આવશ્યકતા હોય તો અમને ફોન કરીને જાણ કરી શકે। તો મિત્રો આ વિડીયોને બને એટલો વધુમાં વધુ શેર કરજો। અને જો તમારે આ સેવાના કાર્યમાં સહભાગી બનવું હોય તો તમે મોબાઈલ સ્ક્રીન ઉપર આપેલા મોબાઈલ નંબર અથવા મોબાઈલ સ્ક્રીન ઉપર આપેલા QR કોડ દ્વારા અમને દાન કરી શકો છો। જય શ્રી રામ, જય અલખ ધણી।